તો દોસ્તો કેમ છો બધા મજામાં? તો દોસ્તો જો આજે આપણે ઘઉં વાટવાના હતા તે વાટી રહ્યા છીએ, બરાબર. હવે કોમ પૂરું થયું એટલે આજે આપણે ખેતરમાં પ્રોગ્રામ રાખ્યો ગોટવાનો, ભજીયો બનાવવાનો, ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો જો આજે બેસન હું લેતો આવ્યો, ઘેરથી તેલે લાવ્યા હતા અને ખેતરમાં આજે ઘઉં વાટી રહ્યા અને નવરા થયા એટલે આપણે બનાવવાના છે ગોટા. એટલે વિડીયોને લાઈક કરજો, અમારા ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો દોસ્તો જો ગોટાનો લોટ બનાવવાનું ચાલુ કર્યું છે, લોટ પલાળવાનું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો ખેતરમાં આપણું ખેતર, આપણે ભેંસો હોય બધીએ છીએ. આ બાજુ કોમ ચાલુ છે. અરુણના અમારા ફેનિલ સિંહના જેમ પ્રસંગ હતો એટલા માટે થઈ અને આ કોમ આપણે અધૂરું રાખી દીધું. અને હવે લોબો દાડો થઈ ગયો છે એટલે આપણે આ કોમ ચાલુ કરી દેવાનું. એટલે ફેનિલ આ તું ઝારો લાવે છે ભજીયા તારે ઉતારવાનું? અલ્યા તારી અલ્યા આમ જોજે મારું હમું, આમ જો મારું હમું. હા, અને હવે ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે આપણા મોટા યુટ્યુબર એવા હા બક્કીબેન ગોટા બનાવશે અને આપણે ટેસ્ટ કરીશું. ગિલનજી ગોટા ખાવાના? તમે નહીં ખાતું? ભૂખ લાગતી જ નહીં? હા તો સારું, ભૂખ ના લાગતી હોય સારું. તો આ બાજુ ચલો હવે તેલ ગરમ થઈ ગયું છે. અલે ફેનિલ, એ ફેનિલ, હા હા આજો આપણે જાણા કેમેરામાં દેખાય તું કરીએ ને. તો દોસ્તો હવે તૈયારી કમ્પ્લીટ થઈ જાય છે અમારા. અરે ફેનિલસી ઝારો લઈને આવી ગયા ગોટા ગોટા હવે અરે તો જો હવે તપેલી આપણે હોય કઢાઈ લાયા નહીં ખેતરમાં આપણે એટલે સ્પેશિયલ તપેલીમાં તેલ ગરમ કરવાનું. ઝારો તો લાયા છીએ, ઉસીનો લાયા છીએ. અમારા બા તો રાખે છે એ લાયા. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરજો. જો ગોટા બનવાનું ચાલુ થઈ ગયું હે નાશોમાં. તો દોસ્તો હવે થોડી જ વાર છે, તેલ ગરમ થઈ ગયું છે અને ફેનિલથી ઝારો લઈને એ ઝારા વાળા ભાઈ ઉભા કોલર વાળા આ એન્ટ્રી મારો ફેનિલ મોટો થાય એટલે પૈણશે એટલે ગાયન ગા એ મારા ફેનિલ ને પૈણશો તો ગાડીઓ બેહીન ફરશો. હા વાહ ભાઈ વાહ. અલે ફેનિલ બટન તો કે. તો દોસ્તો આ બાજુ ડુંગળીનું કટિંગ ચાલુ હા કાર્યક્રમ ડુંગળી કટિંગ અને અરે ફેનિલને રમાડી રહ્યા અને હવે સારો તો લેવો પડશે. હા તો દોસ્તો ગોટા હવે ઉકળવાના ચાલુ થઈ ગયા. હા દોસ્તો ગોટા હવે બનવાના ચાલુ છે, બની ગયા છે. કિરણજી આવી ગયા, અરુણજી આવી ગયા અને અમારા ફેનિલસિંહ આવી ગયા, સુધરો થઈ રહ્યા. તો પહેલી શુભ શરૂઆત હું કરું. આ બદલા કેમેરો ભાઈ
તો જો ખેતરમાં તળાયું તો ખેતરમાં આપણે આજે ગોટાનો પ્રોગ્રામ રાખ્યો હતો હોજી ઘઉં વાટી દે એટલે આ બધા નવરો થયો ઘઉં વાટીને એટલે આપણે નક્કી કર્યું કે આજે ગોટા બનાવવા ખેતરમાં વાહ શાબાશ મેથી મેથી નહીં પણ ગોટા મેથી નહીં ડુંગળીના હુકી ડુંગળીના ગોટા હા અલ્યા ખેતરમાં ગોટા ખાવાની મજા હાથે બનાવીને ખાવાની મજા આવે હોટલમાં જેવી મજા ના આવે ને એવી ખેતરમાં ગોટા બનાવીને ખાવાની એવી મજા આવે આનંદ આવે આ તો એવું ખાવાની મજા આવે ડુંગળી ઉડી લાગે તો દોસ્તો અમારો ફેમિલી વ્લોગ લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કોનું મોટા પ્રોગ્રામ ફેનિલ તો થેન્ક યુ સો મચ કાલે નવેસરથી નવા બ્લોગમાં કોઈક નવું બનાવીશું ખેતરમાં થેન્ક યુ